ભાવનગર એલસીબી પોલીસને મળી મોટી સફળતા। હરિયાણા પંજાબથી વિદેશી દારૂનો જથ્થો સ્વિફ્ટ કારમાં પાયલોટિંગ કરી આવતો હતો। તે દરમિયાન બાતમીના આધારે વર્તેજ ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી લીધો। ભાવનગર શહેરમાં મોડી રાત્રે દારૂની હેરાફેરીના પ્રયાસને ભાવનગર એલસીબી પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સિત્સર બસ સ્ટેશન નજીક પોલીસે દારૂ ભરેલી સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી। પોલીસે કાર ચાલક મેઘરાજ ઉર્ફે પવન વિજયભાઈ પરમાર રે અમદાવાદની ધરપકડ કરીને કારમાંથી 1536 દારૂની બોટલો કબજે કરી હતી। જપ્ત કરાયેલા દારૂની કિંમત 2,51,904 હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન, કાર અને દારૂ સહિત કુલ કિંમત રૂપિયા 5,61,904નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જોકે દારૂ ભરેલી કારને પાયલોટિંગ કરતી અન્ય કાર અને તેમાં સવાર શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભાવનગર એલસીબી પોલીસે સમગ્ર મુદ્દામાલ સાથે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।